આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત સોનલ પરમાર. 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. આજે ભારત ટેક્સી યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ સહકારિતા શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે, જેનું નામ છે ભારત ટેક્સી. આ માત્ર એક એપ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં, પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે. 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેકનોલોજી અને માનવીય गरिमाના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે. सारथी के अकाउंट से जो फिक्स चार्ज तय होगा भारत टैक्सी के द्वारा, उसके अलावे आपके पसीने की कमाई से 1% भी कमीशन भारत टैक्सी कभी नहीं काटेगी. इसका मतलब है आपकी समृद्धि बढ़ेगी. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी की पूंजी बढ़ाना नहीं है. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी के मालिक ऐसे मेरे सारथी भाइयों और सारथी दीदियों का मुनाफा बढ़ाना है. મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઈવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે. પરંતુ ભારત ટેક્સીએ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઈવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેક હોલ્ડર્સ છે. તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી એક સરેરાશ ડ્રાઈવરની માસિક આવક 25%થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મોડલથી બહાર નીકળી રહ્યા છે. ભારત ટેક્સી ફક્ત ડ્રાઈવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે પેસેન્જર એક્સપિરિયન્સને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફેરમાં અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે. મુસાફરોની આ બચત અને ડ્રાઈવરોની સ્વતંત્રતાના આ વિન વિન મોડેલમાં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી ડ્રાઈવરોના ખાતામાં થાય છે. એમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ ₹30 પ્રતિ કિલોમીટર ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં ભારત ટેક્સી ગ્રાહકો પાસેથી ₹17થી ₹18 ભાડું લઈ રહ્યા છે. ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો અને 35 લાખથી વધુ એપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે આઈટી પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની બિલો ધ લાઇનની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે. સલામતી અને ટેકનોલોજીના અજોડ મિશ્રણનો પુરાવો છે. ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઈવરો માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. વધુમાં સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથી પણ બની ગઈ છે. વધુમાં સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે 10,000થી વધુ ડ્રાઈવરોની ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. લેખક હતા હર્ષલ પંડ્યા, રજૂઆત સોનલ પરમાર દ્વારા કરાઈ.